ગ્રામરનો એક ટોપિક આપણે જોવાનો સમાસ. સમાસને આપણે બરાબર વિગ્રહ કરવાનો એટલે કે એમાં બે પદ પડે, પૂર્વપદ અને ઉત્તરપદ. બરાબર, પૂર્વપદ અને ઉત્તરપદનો મોભો સરખો હોય, બરાબર, બંનેના અર્થ બરાબર મોભા સરખા હોય તો કેવું કહેવાય? બરાબર, સરખા હોય તો એને કહેવાય દ્વંદ્વ સમાસ. શું? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ એટલે કે મને એટલું આ યાદ આવે, મેં એક રીતે યાદ રાખતા કે જોડકા જેવું એટલે સરખું. બરાબર, એનો વિગ્રહ અને અથવા કેથી થાય, જેમ કે દાળ ચોખા, તો દાળ અને ચોખા અથવા દાળ કે ચોખા આપણે એમ બોલીએ. બરાબર, સ્ત્રી પુરુષ, તો સ્ત્રી અને પુરુષ બરાબર આપણે બોલીએ. જેમ કે અહીંયા આપેલા છે સુખ દુઃખ, તો સુખ અને દુઃખ આપણે એમ બોલીએ અને થી છૂટું પડી ગયું. બરાબર, કેવી રીતે? ઊંચ નીચ, ઊંચ કે નીચ, બરાબર, છૂટું પડી ગયું. બરાબર, એટલે દ્વંદ્વ સમાસ. અહીંયા સ્ત્રી પુરુષ બાળક એટલે સ્ત્રી કે પુરુષ કે બાળક અથવા સ્ત્રી અને પુરુષ અને બાળક અને દ્વારા છૂટું પડ્યું એટલે કે આ પણ દ્વંદ્વ અને કોણે કોણનો મોભો સરખો છે. બરાબર, તેવી રીતે દેવ દત્ય, બરાબર, દેવ અને દત્ય, બરાબર, એટલે દેવ અને દાન. દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ એટલે કે સંખ્યા જેવું. શું યાદ રાખવાનું? સંખ્યા જેવું. સંખ્યા એટલે દા સંખ્યા દેખાશે પહેલા, એટલે કે પૂર્વ પદમાં શું મળે? મને સંખ્યા. અને ઉત્તર પદમાં વિગ્રહ કરતા બરાબર ઉત્તર પદમાં નામ કે સમૂહ મળે. જેમ કે પહેલું છે ત્રિકોણ, બરાબર, ત્રણ કોણોનો સમૂહ, ત્રણ ખૂણાઓનો સમૂહ એટલે કે ત્રિકોણ, ત્રણ ખૂણા, ત્રિકોણ. હવે પહેલો નંબર હોય સંખ્યા અને બીજો હોય સમૂહ તેના. પછી ત્રિકાર, કેટલા કાર? ત્રણ કાર, બરાબર, એટલે કે ત્રિકાર. બરાબર, પછી છે પંચરત્ન, કેટલા રત્ન? પાંચ રત્ન, બરાબર, પાંચ રત્નોનો સમૂહ, બરાબર, એટલે કે શું? દ્વિગુ. તેવી રીતે નવરાત્રિ, કેટલી રાત્રિ? નવ રાત્રિ. વનપટ્ટી છે સંખ્યા બતાવે, બરાબર, રાતની સંખ્યા બતાવે, બરાબર. પછી છે પંજાબ. પંજાબ એટલે કે પાંચ નદીઓનો સમૂહ, બરાબર. એવી રીતે પહેલામાં બરાબર પૂર્વ પદમાં સંખ્યા અને ઉત્તરમાં નામ કે સમૂહ આવે એટલે કે દ્વિગુ. ચાલો, બીજો સમાસ છે મધ્યમ પદ લોપી. લોપી એટલે આપણે મેથ્સની ભાષામાં કીધું લોપ એટલે ગાયબ કરવું, બરાબર. એટલે કે કોઈ શબ્દો ઉમેરવો પડે, એને સમજવા માટે કોઈ શબ્દો વચ્ચે ઉમેરીને આપણે સમજવું પડશે, બરાબર. એટલે કે એનો વિગ્રહ કરશો ઉત્તર પદ અને પૂર્વ પદમાં તો લોપ થયેલો શબ્દો ઉમેરવો પડશે. જેમ કે કાગળ દાબણિયું, બરાબર, તમે જોયું હોય કોઈ પણ સરકારી વસ્તુ ઉપર મૂકેલો પથ્થર જો કાગળ દાબવાનું બેલી એટલે કે કાગળ દાબવા માટે કપડા દાબણી એટલે વજન એટલે કે બરાબર કાગળ દાબણિયું. યાદ આવી ગયું. બીજું રેવાશંકર. રેવામાં પ્રસ્થાપિત શંકર, બરાબર, એટલે કે રેવામાં પ્રસ્થાપિત, બરાબર, અહીંયા ઉમેરવું પડ્યું મારે સમજવા માટે એટલે કે એને કહેવાય મધ્યમ પદ. કેવી રીતે? મેઘધનુષ્ય, બરાબર, મેઘને કારણે રચાતું ધનુષ્ય, બરાબર, એટલે કે મેઘધનુષ્ય. અહીંયા પણ મેં ઉમેર્યું શું? મેઘના કારણે રચાતું ધનુષ્ય એટલે મેઘધનુષ્ય. કેવી રીતે? સભાગૃહ, સભા માટેનું ગૃહ અથવા સભા માટે કરેલું નિયત કરેલું ગૃહ એટલે કે સભાગૃહ, બરાબર. અને જો કર્યો ત્યારે મેં શું કર્યું? માટે, બરાબર. રાત વાસો, રાત બરાબર પડતા કરેલો વાસો એટલે કે રાત પડી ગઈ ને જે વાસો કરી તારી એને કહેવાય રાત વાસો. એટલે સમજવા માટે આપણે ઉમેરવા પડે છે, બરાબર. એટલે કે અને કેવી રીતે જ્યારે પણ મધ્યમ પદ લોપીમાં શબ્દો ઉમેરવા પડે અને લોપી એટલે લોપ થયેલા હોય શબ્દો તે ઉમેરવા પડે. સમાસમાં છે ચોથો કર્મધારય સમાસ. એટલે કે કર્મધારય સમાસ એને યાદ રાખવાનું વિશેષણ જો. શું? વિશેષણ જેમાં વિશેષતા બતાવશે, બરાબર. બે પદ પડે, પૂર્વ પદ અને ઉત્તર પદ. પૂર્વ પદ બરાબર વિશેષણ બતાવશે અને ઉત્તર પદ નામ બતાવે, બરાબર. જેમ કે અહીંયા આપ્યું છે ઉદાહરણ, બરાબર, એનો વિગ્રહ એવા રૂપી જેવા જ્યારે થાય, બરાબર. એક પદ પ્રધાન વાક્ય છે. જેમ કે લંબગોળ, બરાબર, કેવું ગોળ? તો લાંબુ અને તેથી ગોળ એટલે કે શું કીધું? લાંબુ એ વિશેષણ છે અને ગોળ છે, બરાબર. એક માત્ર, બરાબર, કેટલા? માત્ર એક, બરાબર, એટલે માત્ર એ વિશેષણ બતાવે છે, બરાબર. એક જ લો તો કેવું? માત્ર એક. વાગ્યબાણ, બરાબર, એટલે કે વાણી રૂપી બાણ, બરાબર. વાણી રૂપી બાણ, બાણ કેવું? વાણી રૂપી વડે અલગ પડ્યું, બરાબર. વાણી રૂપી બાણ એટલે કે શું છે? કર્મધારય, બરાબર. બાણ કેવું? વાણી વાળું, બરાબર. પછી છે બરાબર નાલાયક, બરાબર. તમે એમ કે ને તો નાલાયક, બરાબર, એટલે લાયક નથી, નાલાયક, બરાબર, નાલાયક, બરાબર. મહાસિદ્ધિ, બરાબર, સિદ્ધિ કેવી? મહાસિદ્ધિ, બરાબર. એટલે કે અહીંયા મહા એ તમારું શું થયું? અગાડી લાગ્યો શબ્દ વિશેષણ, બરાબર. એટલે કે અગાડી જો વિશેષણ હોય તો તમારે લખી દેવાનું કર્મધારય. પાંચમું છે તત્પુરુષ. તત્પુરુષ એટલે કે વિભક્તિ જોઈએ એવી રીતે આપવા એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિ આવે, બરાબર. જેમ કે ધર્મનિષ્ઠા, તો ધર્મ પ્રત્યેની નિષ્ઠા આ વિભક્તિ બતાવે છે, બરાબર. તો શું છે? ધર્મ પ્રત્યેની નિષ્ઠા બતાવે એટલે કે બરાબર તત્પુરુષ. કીર્તિ ગાથા, કીર્તિની ગાથા, બરાબર, કીર્તિની ગાથા, બરાબર. તેવી રીતે ઉત્સવ ગેલા, ઉત્સવથી ગેલા થઈ ગયા, ઉત્સવથી ગેલા, બરાબર. તેમજ વિદ્યા અભ્યાસ, વિદ્યા માટેનો અભ્યાસ, બરાબર.
વિદ્યા મેળવવા માટેનો અભ્યાસ એટલે વિદ્યા અભ્યાસ. બરાબર. જન્મદાતા, જન્મનો દાતા. બરાબર. તો પ્રત્યય માટે ના નો બધા જોવાનું. બરાબર. એટલે કે તત્પુરુષ આવે. શું છે છઠ્ઠું? ઉપપદ. ઉપપદ આવે ને તો સૌથી પહેલું યાદ રાખો વિગ્રહમાં મોટા ભાગે નાર આવે. શું આવે? નાર. હવે વિગ્રહ એટલે છૂટું પડે ત્યારે એનામાં પૈસામાં નાર આવે. બરાબર. ના પૂર્વપદમાં નામ આવે, બરાબર. ઉત્તરપદમાં ક્રિયા વિશેષણ આવે કે ક્રિયા બતાવતું હોય. બરાબર. જેમ કે પહેલું છે હરામખોર. બરાબર. હરામખોર એટલે શું? હરામનું ખાનાર. બરાબર. ખાનાર. હરામનું જે ખાતા હોય. બરાબર. સત્યવાદી. બરાબર. સત્યવચન બોલનાર એટલે બરાબર. સત્યવચન બોલનાર. નાર આવ્યું. મુઠ્ઠીભર. મુઠ્ઠી ભરાય એટલું. બરાબર. તેમજ સર્વજ્ઞ. બરાબર. કેટલા સર્વજ્ઞ એમ કે બેટા સર્વજ્ઞ છે બધું જાણનાર. નાર. બરાબર. નર્મદા. બરાબર. નર્મ એટલે કે આનંદ. આનંદ આપનાર. નાર શબ્દ આવ્યો એટલે કે વિગ્રહ વધારે યાદ રાખવાનો. બરાબર. અવયવી ભાવ એટલે શું? તો બહુ મસ્ત ધ્યાન રાખવાનું. જેવા શબ્દો તેવો ભાવ એટલે કે જેનો અર્થમાં કોઈ ફેરફાર નહીં થાય. જેવો હાવ તેવો ભાવ આમ કે તેવું જ. તમે અર્થ ન બદલાય. બરાબર. એટલે કે પૂર્વપદમાં બરાબર અને ઓળખવાની રીત શું કીધી? તો પૂર્વપદ એટલે કે અગાડનું કેવી રીતે ચાલે? યથા, પ્રતિ, આ, હર, દર, સ એવા શબ્દથી ચાલુ થતું હોય. બરાબર. એટલે તમારે પહેલા જોઈ લેવાનું યથા છે, પ્રતિ છે કે આ, હર, દર, સ એવા શબ્દ છે. તો પહેલું જોઈએ ઉદાહરણ જોઈએ. બરાબર. આ શબ્દ ક્રિયા વિશેષણમાં મોટા ભાગે વપરાય છે. તો જોઈએ યથાશક્તિ. તો યથા આવી ગયું તો શક્તિ પ્રમાણે એનો અર્થ બે થયો. યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે. બરાબર. અર્થમાં કોઈ ફેરફાર નહીં થયો અને આગળ શું આવ્યું? યથા એટલે અવયવી ભાવ. બરાબર. યથા વિધિ. બરાબર. વિધિ પ્રમાણે. બરાબર. કોઈ અર્થ પડ્યો ફરક પડ્યો નહીં અને શરૂઆત કરી યથા એટલે અવયવી ભાવ. પ્રતિદિન. બરાબર. પ્રતિ એટલે દરરોજના દિવસ. બરાબર. અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. પ્રતિ લાગે એટલે બરાબર અવયવી ભાવ. પતિનું પ્રતિ યાદ રાખજો. બરાબર. પછી આ મરણ. બરાબર. એટલે કે આ મરણ એટલે મરતા સુધી. બરાબર. છેલ્લી જિંદગી સુધી. બરાબર. મરણની કાલ હોગી. બરાબર. અર્થમાં કોઈ ફેરફાર થયો ના. બરાબર. અગાડી શું લખ્યું? આ. બરાબર. અવયવી ભાવ. મોટ પ્રતિ છે આ જીવન. બરાબર. આખી જિંદગી. બરાબર. તો આ જીવન. બરાબર. અર્થમાં કોઈ ફેરફાર થયો ના. બરાબર. અગાડી શું લખ્યું? આ એટલે અવયવી ભાવ. તેમજ દરરોજ. બરાબર. દરેક દિવસે એટલે દરરોજ. બરાબર. દર આવી ગયું. પછી હર દિન. બરાબર. હર દિન. બરાબર. મોટ પ્રતિ છે એવી રીતે હર વખત. દરેક વખત એક અર્થમાં કોઈ ફેરફાર નથી થયો. હર. બરાબર. આવી ગયો અવયવી ભાવ. તેમજ સવિનય. બરાબર. વિનય સાથે સ શબ્દ હતો જો લાગ્યો ને એટલે કે અવયવી ભાવ. અર્થમાં કોઈ અર્થ નહીં થાય. બરાબર. એટલે કે જે હતો તે વધ્યું. બરાબર. એટલે કે અવયવી ભાવ. બહુવ્રીહી એટલે પરસ્પર વિભક્તિ સંબંધ અને વિશેષ્ય સંબંધ બતાવે. એટલે કે ઉપર અને ઉત્તર પદ વચ્ચે પરસ્પર વિભક્તિ સંબંધ અથવા વિશેષ્ય પદ બતાવે. અથવા ન આવડે દાખલા તરીકે જેટલા કરાવ્યા તો તે નહીં બેસે તો બહુવ્રીહી. બરાબર. એનો વિગ્રહ જેનું, જેનાથી, જેના, જેની માટે, જેમાંના, જેના માટે એવા બધા શબ્દ આવે તો બરાબર વિગ્રહ એનાથી કરતો હોય તો શું આમ બહુવ્રીહી. જેમ કે પાણી પંતો. બરાબર. પાણી જેવો પંત. બરાબર. જીવો. બરાબર. એટલે કે બહુવ્રીહી. કૃતાર્થ. બરાબર. જે બરાબર જે કૃતાર્થી છે. બરાબર. કૃતાર્થી છે એટલે કે રાજા. હવે એમનો સમજ્યો તો બરાબર. જેનામાં કૃતતા છે. બરાબર. તે કૃતાર્થ. જેનામાં કૃતાર્થ. બરાબર છે. તેવી રીતે ઉદ્ગ્રીવ. ઉદ્ગ્રીવ એટલે ઊંચે જે ગ્રીવા છે તે દ્રષ્ટિ. બરાબર. ઊંચી ગ્રીવા છે જેની ઊંચી દૃષ્ટિ છે. બરાબર. તે પછી છે નિસંગ. નિર્મળ છે. બરાબર. જેને શંકા નથી. બરાબર. જેના વચનમાં શંકા નથી. બરાબર. તે નિસંગ. બરાબર. જેનામાં. બરાબર. આવી ગયું કેવી રીતે? દશાનંદ. બરાબર. જેના 10 બરાબર શિર છે એટલે કે 10 છે આનંદ જે વાતે રાવણ. બરાબર. જેના એટલે કે દશાનંદ. બરાબર. એટલે કે બહુવ્રીહી. કેવી રીતે? નિરાશ. નષ્ટ થઈ ગઈ છે તે. બરાબર. અથવા જેની આશા જ નથી. જેની આશા. બરાબર. જેની આશા પૂરી થઈ ગઈ. નિરાશ થઈ ગઈ. બરાબર. દસમાં જેમ થાય તો શું થઈ જાય? નિરાશ થઈ જાય. બરાબર. જેની આશા જ પતી ગઈ તો એ કહેવાય બહુવ્રીહી. જેની આશા. બરાબર. કેવી રીતે? બહુ ધન્ય. બરાબર. ધરતી માતા છે કેવી છે? બહુ ધન્ય ધરાવે. બહુ ધાન્ય ધરાવે. બરાબર. તો ધાન્ય જેની પાસે બહુ છે. જેની પાસે બહુ છે. જેની પાસે બહુ ધાન્ય એટલે કે બહુવ્રીહી.